ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ધ્વનિ. હવે જ્યારે માધ્યમના કણોમાં જ્યારે વિક્ષોભ સર્જાય છે અને દબાણમાં જે ફેરફાર થાય છે એને આલેખ સ્વરૂપે રજૂઆત આપણે આગળના વિડીયોમાં જોઈ, તેમ છતાં અહીંયા ફરીથી કરું છું કે જ્યારે સમયની સાથે માધ્યમમાં કણોમાં દબાણમાં કેવો ફેરફાર આવતો કે વધે 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 ઘટે 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 ઘટે. હવે આના ઉપરથી આપણે આને ધ્વનિનું એક તરંગ સ્વરૂપે લઈ અને એના વિશે આપણે જ્યારે આ ત્રણેય પેરામીટર્સ વિશે વાત કરવી છે ત્યારે પહેલો પેરામીટર લઉં છું હું તરંગ લંબાઈ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બે ક્રમિક, અહીંયા જુઓ શું છે મહત્તમ સંઘનન, અહીંયા શું છે મહત્તમ સંઘનન, મહત્તમ વિઘનન. મેં તમને કીધું હતું ઉપર તરફની દિશા સંઘનન દર્શાવે છે, નીચે તરફની દિશા વિઘનન. આ સંઘનન, આ સંઘનન, આ વિઘનન, આ વિઘનન, આ સંઘનન. હવે હું વ્યાખ્યા લખું છું તરંગ લંબાઈ, પછી હું તમને આલેખ ઉપરથી સમજાવું છું. તરંગ લંબાઈ તો કે બે ક્રમિક અથવા તો તરંગમાં બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનો વચ્ચેના અંતરને તે તરંગની તરંગ લંબાઈ કહે છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, તરંગમાં બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનો. જો હું તમને એમ કહું કે આ બિંદુએ પરિસ્થિતિ શું છે તો તમને ખબર છે કે એ વધવામાં છે એટલે એ સંઘનન છે. હવે જો હું આગળ વધુ સમયની સાથે આગળ વધતો જાઉં તો આ બિંદુએ મને શું મળે છે તો કે ઘટવામાં છે, વિઘનન છે એનો વારો નહીં લેવાનો, કારણ કે બે ક્રમિક સંઘનનોની વાત કરેલી છે. આગળ વધુ તો આ તરંગના આ બિંદુ આગળ કઈ પરિસ્થિતિ છે તો કે એ છે સંઘનન. એનો મતલબ કે આ બે ક્રમિક સંઘનનો વચ્ચેની લંબાઈને શું કહેવાય તો કે તરંગ લંબાઈ કહેવાય. અથવા તો જો હું બે ક્રમિક વિઘનનોની વાત કરું તો આ શું છે, આ તો કે આ બિંદુ આગળ કઈ પરિસ્થિતિ છે વિઘનનની. આગળ વધુ તો કે આ પરિસ્થિતિ કઈ છે સંઘનન, તો એને લેવાનું નથી. આગળ વધુ આ પરિસ્થિતિ એની વિઘનનની છે, એટલે કે આ પરિસ્થિતિને પણ એટલે કે આ લંબાઈને પણ શું કહેવાય, અંતરને શું કહેવાય તરંગ લંબાઈ. એટલે કે બે ક્રમિક સંઘનનો અથવા તો બે ક્રમિક વિઘનનો વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તેને ગ્રીક અક્ષર છે લેમડા વડે દર્શાવાય છે. તો તરંગ લંબાઈને છે ગ્રીક આલ્ફાબેટ પ્રમાણે લેમડા છે એના વડે દર્શાવાય છે. તેનો એસઆઈ એકમ મીટર છે, કારણ કે શું છે વ્યાખ્યામાં અંતરની વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કીધી છે એટલે એનો એસઆઈ એકમ થશે મીટર. તો શેના વડે દર્શાવાય છે તો કે તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવવામાં આવે છે. આ વાત થઈ તરંગ લંબાઈની. હવે મારે બીજી વાત કરવી છે એ છે આવૃત્તિ. આવૃત્તિ એટલે પુનરાવર્તન. તમે ધોરણ 9માં પણ ગણિતમાં તમે ભણતા હશો. આપણે જો 14ના ચેપ્ટરની વાત કરીએ તો વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિ એટલે શું, રિપીટ થવું. કોઈ અવલોકન છે રિપીટ થાય એને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ એટલે હું તમને એમ કહું કે આ સપાટી ઉપર અથડાવું છું તો અમુક સમયમાં હું કેટલી વખત એ અથડામણ થાય છે તો એને કહેવાય આવૃત્તિ. હવે એના વિશે જો તરંગ વિશે વાત કરવી હોય તો એ આવૃત્તિ સમજાવતા પહેલાં મારે તમને દોલન સમજાવવું પડે. તો તમે ધોરણ 8માં તમે દોલનની
જે વ્યાખ્યા છે એ સમજી તો ગયા જ છો, પણ એમાં થોડીક જે વધારે આપણે ઊંડાણપૂર્વક સમજ લઈએ તો જ્યારે મેં એમ કીધું મારે હું લોલકની વાત કરું અથવા તો કોઈ પદાર્થની વાત કરું, અહીંયા જો આ સપાટી છે એની સાથે એક દોરી છે, એની સાથે એક બોલ છે બાંધેલો છે. હવે એને હું અહીંયાથી લઈ જાઉં છું, અહીંયા સુધી લઈ ગયો, ત્યાંથી હું છોડું છું. અહીંયાથી જેવો છોડીશ એટલે ગતિ કરી 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 કરીને અહીંયા પહોંચશે. અહીંયા પહોંચીને ત્યાંથી પાછો આ બાજુ આવે ને અહીંયા પહોંચશે ત્યારે એનું એક દોલન પૂરું થયું એમ કહેવાય. સર આ તો અમને ખબર જ હતી કે ભાઈ અહીંયા માનો કે મહત્તમ છે, અહીંયા મહત્તમ છે, અહીંયાથી ગતિની શરૂઆત કરીએ એ અહીંયા પહોંચશે અને અહીંયાથી પાછો એ પોતાની મૂળ સ્થિતિએ પહોંચશે ત્યારે એક દોલન થાય, આ ખબર હતી. હવે જો ખાસ મહત્તમ અહીંયા છે પણ ગતિની શરૂઆત માનો કે બોલ છે એનું આટલેથી મૂકું છું, છોડું છું, જો સમજો આટલેથી છોડું છું તો એ ગતિ કરી 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 અહીંયા પહોંચશે અને અહીંયાથી પાછું એ જ્યારે અહીંયા પહોંચે તો એને દોલન કહેવાય નહીં. એ પાછું મહત્તમે જાય અને પાછું અહીંયા આવે ત્યારે એક દોલન કહેવાય. મહત્તમ પરિસ્થિતિમાંથી જ્યારે પાછી પોતાની પરિસ્થિતિ આવે એને એક દોલન કહેવાય. તો અહીંયા જોજો મારે વાત કરવી છે સંઘનન અને વિઘનનની. જોજો ખાસ એક દોલનની જો મારે વાત કરવી હોય ને તો માનો હું અહીંયાથી કરું છું કે આ પદાર્થ આ જ આપણે તરંગ લંબાઈવાળો જ કન્સેપ્ટ ફરીથી પકડીએ. આ બિંદુ એ સંઘનન છે, આગળ વધે છે મહત્તમ સંઘનન, વિઘનન 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 મહત્તમ વિઘનન, સંઘનન 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 મહત્તમ સંઘનન. એટલે કે આ પોતાની મૂળ સ્થિતિ આયા તો મૂળ આ જે આ વસ્તુ છે એને કહેવાય એક દોલન. હું માનો કે હું એમ કહું કે અહીંયાથી મારે દોલનની શરૂઆત કરી છે વિઘનનથી, તો જો અહીંયા યાદ કરો આને મહત્તમ સંઘનન કીધું, આને મહત્તમ વિઘનન કીધું. મહત્તમ સંઘનન વિઘનન વિઘનન જો કારણ કે વિઘનન તરફ જાય છે એટલે વિઘનન 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 મહત્તમ વિઘનન અને પાછું સંઘનન તરફ જાય છે. સંઘનન 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 મહત્તમ સંઘનન પોતાની મૂળ સ્થિતિ ત્યારે એક દોલન થાય. માનો કે અહીંયાથી ગતિની શરૂઆત કરું છું, અહીંયા વિઘનન છે, વિઘનન 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 મહત્તમ વિઘનન સંઘનન 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 સંઘનન. અહીંયા મૂળ પહેલાં શું હતું? વિઘનન હતું. અહીંયા પાછું આવ્યું હું સંઘનન, તો એ નહીં ચાલે. સંઘનન 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 વિઘનન 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 આ એક દોલન પૂરું થયું. જો અહીંયા આવું હતું વિઘનન 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 મહત્તમ વિઘનન સંઘનન સંઘનન, તો હું આને દોલન કહેવાય નહીં. સંઘનન 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 મહત્તમ સંઘનન પાછું વિઘનન 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 વિઘનન, અહીંયા આ એનું એક દોલન કહેવાય. અહીંયાથી શરૂઆત કરું તો આ મૂળ સ્થિતિ મહત્તમ સંઘનન, મૂળ સ્થિતિ મહત્તમ વિઘનન અને આ મૂળ સ્થિતિ, તો આ એનું એક દોલન કહેવાય. તો હું આ આવૃત્તિની વ્યાખ્યા લખતા પહેલા હું દોલનની વ્યાખ્યા લખું તો અહીંયા જોજો અહીંયા શેમાં બદલાવ આવતો તો દબાણમાં અથવા તો ઘનતામાં. તો બે ક્રમી અથવા તો દબાણમાં ક્રમિક આવતા ફેરફારને એક દોલન કહે છે. હવે એ દોલન ની વાત થઈ. હવે એકમ સમયમાં કેટલા દોલન થાય છે એને કહેવાય આવૃત્તિ. એટલે હવે હું આવૃત્તિની વ્યાખ્યા લખું છું. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો એ જે એકમ સમય, હવે જો હું અહીંયા લખું છું, સૂત્ર બનાવતા શીખવાડું છું. વ્યાખ્યા ઉપરથી સૂત્ર કેમ બનાવું તો કે જે શબ્દની આગળ એકમ લાગ્યો હોય એને મૂકવાનું છેદમાં. એટલે કોની આગળ લાગ્યો છે એકમ? તો કે સમયની આગળ એકમ લાગ્યો છે, સમયને મૂકો છેદમાં. થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો આ સૂત્ર થઈ ગયું આવૃત્તિ બરાબર દોલનોની સંખ્યા છેદમાં સમય. હવે જો હું એસઆઈ એકમની વાત કરું તો દોલનોની સંખ્યા એટલે સંખ્યાનો કોઈ એસઆઈ એકમ ન હોય તો એની જગ્યાએ હું લખું છું 1.
સમયનો એસઆઈ એકમ સેકન્ડ, અથવા તો હું આમ એટલે કે એસઆઈ એકમ થયો 1/સેકન્ડ, અથવા તો હું આમ લખું છું સેકન્ડ ઇનવર્સ, અથવા તેને એસઆઈ એકમ મહાન વૈજ્ઞાનિક હર્ટ્ઝની યાદમાં HZ હર્ટ્ઝ પણ કહેવામાં આવે છે. એટલે આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ પણ લેવામાં આવે છે. હવે જો હું તમને સમજાવવા બેસું, આ 2 દોલનો એને પૂરા કર્યા, માનો કે કેટલા 2 દોલનો, અને એણે સમય લીધો 2 સેકન્ડનો. કેટલાનો? 2 સેકન્ડનો. તો આની આવૃત્તિ કેટલી થઈ? તો કે 0.5. સર એ કેમ કીધું? તો જોજો, સોરી, 2 દોલનો પૂરા કરવા માટે 2 સેકન્ડ લીધો, એટલે આવૃત્તિ થઈ 1. દોલનોની સંખ્યા બરાબર 2, સમય 2, એટલે આવૃત્તિ થઈ ગઈ 1. જો એમ કહું કે આ 2 દોલનો પૂરા કરવા માટે એને 4 સેકન્ડ લીધો, તો એને સૂત્રમાં ફરીથી મૂકવું તો 2 દોલનો પૂરા કરવા માટે સમય લીધો 4, એટલે આવૃત્તિ થઈ 1/2 હર્ટ્ઝ. એટલે આ રીતે આપણે આવૃત્તિ શોધી શકીએ. કોઈ એમ કે 50 દોલનો પૂરા કરવા માટે 25 સેકન્ડનો સમય લીધો, તો આવૃત્તિ કેટલી? તો હું અહીંયા સૂત્રમાં મૂકું તો કે 50 દોલનો પૂરા કરવા માટે 25 સેકન્ડ લીધી, એટલે 25 × 2 એટલે કે 2 હર્ટ્ઝ. આનો અર્થ એમ થયો કે 1 સેકન્ડમાં 2 દોલન. ફરીથી કહું, આવૃત્તિ શું દર્શાવે છે? તો કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો 1 સેકન્ડમાં 2 દોલન થાય, એનો મતલબ કે 2 હર્ટ્ઝ. હું કહું કે 0.5 આવૃત્તિ, 1/2 આવૃત્તિ એટલે કે 1/2 હર્ટ્ઝ, એનો મતલબ 1 સેકન્ડમાં અડધું દોલન થાય. આખું દોલન પૂરું કરવા માટે 2 સેકન્ડ લાગે. તો આ રીતે આપણે આવૃત્તિ વિશેની માહિતી લીધી. હવે મારે તમને સમજાવવું છે આવર્તકાળ. સોરી, આવૃત્તિને શેના વડે દર્શાવે? તો એક મુદ્દો રહી ગયો, તો કે આવૃત્તિને ગ્રીક અક્ષર ન્યુ, એટલે આમ તો વી જેવો જ પણ ન્યુ વડે દર્શાવાય છે. હવે આવે છે આવર્તકાળ. તો આવર્તકાળ કોને કહેવાય? તો કે અહીંયા શું હતું ખબર છે? આવૃત્તિ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. હવે અહીંયા આવર્તકાળ ઊંધું, 1 દોલન માટે જેટલો સમય, ઓલો સમય ફિક્સ હતો, દોલનોની સંખ્યા અલગ. આમાં શું છે? દોલનોની સંખ્યા ફિક્સ છે, સમય જેટલો લે એને આવર્તકાળ કહેવાય. તો કે 1 દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. તેને કેપિટલ ટી વડે દર્શાવાય છે. એટલે કે આવર્તકાળનું જો હું સૂત્ર વાત કરું, આવર્તકાળ એટલે કે ટી, એને અને આવૃત્તિ વચ્ચેના જો હું સંબંધની વાત કરું તો બંને છે એકબીજાના વ્યસ્ત થાય. એટલે આપણે એમ લખી શકીએ કે આવૃત્તિનું શું હતું? 1/સેકન્ડ. એટલે કે હું આમ લખી શકું આવૃત્તિ બરાબર 1/t. કેમ? તો કે અહીંયા શું આવી ગયું? સમય. તો કે એકમ સમયમાં અહીંયા સમય જે છે એની જગ્યાએ મેં આવર્તકાળ મૂક્યો, એટલે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t. એટલે કે આવૃત્તિ બરાબર 1/, આવર્તકાળ. આવૃત્તિ બરાબર 1/, આવર્તકાળ. જો હું તમને એમ કહું, અહીંયા મને કહેજો, વાત કરજો કે આની જ વાત કરીએ આપણે કે ભાઈ 2 દોલનો છે એ 4 સેકન્ડમાં પૂરા કરે છે, તો એનો આવર્તકાળ કેટલો? તો મારે એને મૂકવું હોય તો સૂત્રમાં મૂકી દઉં તો આવૃત્તિમાં શું થાય? તો કે 1/t. 2 દોલનો કેટલા? 2 દોલનો, અને એ કેટલા સમય, એનો સમય કેટલો ગાળો કીધો છે? 4 સેકન્ડ. એટલે આવૃત્તિ કેટલી છે? 1/2 હર્ટ્ઝ. પણ જો આવર્તકાળની વાત કરું તો એનાથી ઉલટું, એટલે કે એની આવર્તકાળ થઈ જાય 2 સેકન્ડ. એટલે કે 1 દોલન પૂરું કેટલામાં થાય? 2 દોલન 4માં થાય, તો 1માં કેટલામાં થાય? 2 સેકન્ડમાં. એટલે આ શું થઈ ગયું? આ એની આવૃત્તિ છે, અને આ એનું શું થઈ ગયું? આવર્તકાળ. તો આવર્તકાળ તેને ટી વડે દર્શાવે. આવર્તકાળ લાગતા સમયને, તો એનો એસઆઈ એકમ શું થઈ જાય? તો કે તેનો એસઆઈ એકમ સેકન્ડ છે.
તો આ રીતે આપણે 3 પેરામીટર જોયા: તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ. ફરીથી કીધું, તરંગ લંબાઈ એટલે 2 ક્રમિક સંઘનન અથવા તો 2 ક્રમિક વિઘનન વચ્ચેની અંતરને તરંગ લંબાઈ કહે છે, તેને લેમ્ડા વડે દર્શાવવાનું, અને SI એકમ મીટર છે. જો હું આવૃત્તિની વાત કરું તો એ પહેલાં દોલન સમજવું પડે, તો કે જે દબાણનો ફેરફાર છે જ્યારે સરખું આવે અને એનો જે ફેરફાર છે એને કહેવાય દોલન. એટલે કે આવૃત્તિ શું? તો કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે, તેને ન્યૂ વડે દર્શાવાય છે. આવૃત્તિનું સૂત્ર લખીએ તો એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા, સમય છેદમાં દોલનોની સંખ્યા. હવે એને SI એકમ 1/સેકન્ડ અથવા તો સેકન્ડ ઇનવર્સ, કારણ કે છેદમાંથી અંશમાં જાય એટલે -1 અથવા હર્ટ્ઝ છે. અને આવર્તકાળની જો વાત કરું તો કે એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે, તેને T વડે દર્શાવાય છે, અને SI એકમ સેકન્ડ S છે. એટલે કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/T અને આવૃત્તિ બરાબર 1/આવર્તકાળ. અને એના ઉપરથી જો ગાણિતિક સ્વરૂપ છે એ મેં શોધતા શીખવાડ્યું. ભાઈ તમને આમાં એમ કીધું છે કે 2 તરંગો 4 સેકન્ડ લે તો એનો આવૃત્તિ કેટલી? તો કે અડધી, 1/2. પણ આવર્તકાળ કેટલો? તો કે 2 સેકન્ડ. તો આ રીતે આપણે 3 પેરામીટર જોયા: તરંગ લંબાઈ, આવૃત્તિ અને આવર્તકાળ. થેન્ક યુ.